આગામી દિવસોમાં અનેક તહેવારો આવી રહ્યા છે। રથયાત્રા તેમજ તાજિયાના તહેવારો આવે છે કે જેમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આ બંને તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। આગામી દિવસોમાં અનેક તહેવારો આવી રહ્યા છે। રથયાત્રા તેમજ તાજિયાના તહેવારો આવનાર હોય જેમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ધાંગધ્રા ખાતે આગામી તારીખ 7 જુલાઈના રોજ રથયાત્રા તેમજ તારીખ 17 જુલાઈના રોજ તાજિયા પર્વની ઉજવણી થવાની છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક ઉત્સાહભેર કરી શકે તેવા હેતુસર ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। હિન્દુ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રથયાત્રા આયોજક સમિતિના સભ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। શાંતિ સમિતિની મીટિંગમાં ધાંગધ્રા સિટી પીઆઈ એમયુ મસી દ્વારા લોકોના સૂચનો સાંભળવામાં આવ્યા। લોકોને પોલીસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તહેવારો આનંદ સાથે અને ભાઈચારાની ભાવના સાથે ઉજવે। લોકો તેમજ રથયાત્રા તેમજ તાજિયા જે રૂટ પર પસાર થનાર છે તે રૂટ વિશેની માહિતી આયોજક કમિટીના સભ્યો પાસેથી મેળવી હતી। તે રૂટ પર કોઈ પણ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ કે તે રૂટ પર કોઈ બીજી અડચણ ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી। હવે આપણે જાણીએ કે 7 તારીખે છે આપણે રથયાત્રા છે અને 17 તારીખે તાજિયા છે। તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો, રથયાત્રાના આયોજકો, મુસ્લિમ આગેવાનો, એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે ઉજવી શકીએ, કરવી શકીએ એ માટેની એક શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને આ મિટિંગની અંદર બંનેના જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી, કેટલા સમય અને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવી અને રસ્તામાં કોઈ અડચણ કે તે હોય તે દૂર થાય એ બાબતેની ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને આમ જનતાને આ બાબતે શું સંદેશો આપશો? સંદેશો એ છે કે જે ભારત દેશ એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધાંગધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી, એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટેને અમારા તમામને અપીલ છે। દીપક સિંહ વાઘેલા, S9 ન્યૂઝ, ધાંગધ્રા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।